નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગવો જોગી જાગવો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનનો જન્મ કેવી રીતે થાય છે અને મન એટલે શું, મન આપણે કોને કહીએ છીએ. અને જ્યારે આપણે જોઈએ કે આપણે મન એ સૂક્ષ્મ છે, મનનો કોઈ આકાર નથી. તો એ જે હવે આપણું શરીર છે સ્થૂળ છે અને આપણે મનને જોઈ શકતા નથી, એમ છતાં સ્થૂળ અને સૂક્ષ્મ વચ્ચેનો સંબંધ કેમ થઈ જાય છે? તો આપણે કહીએ છીએ કે મારું મન. તો તમે આપણે જે પવન છે, પવન પણ સૂક્ષ્મ છે. તો આપણે પવનને કોઈ દિવસથી કહેતા નથી કે મારો પવન. આપણે કહીએ છીએ પવન, જો પવનની લહેર આવતી હોય તો આપણે કહીએ કે પછી પ્રકૃતિનો પવન છે. તો પવન આપણે પ્રકૃતિનો કહીએ છીએ. તો મન પણ સૂક્ષ્મ છે અને બીજી નંબરની પવન સત્ય છે અને મન એક આપણો ભ્રમ છે. જેમ આપણે જોઈએ કે રાત્રે આપણે અંધકારમાં આપણને ભય ક્યારે લાગે છે? અંધકાર એ જ આપણો ભય છે. જો આપણે પ્રકાશમાં હોઈએ તો પ્રકાશમાં કોઈને પણ ભય લાગતો નથી અને પ્રકાશમાં કોઈને કોઈ પણ પ્રકારનો ભ્રમ પણ થતો નથી. જે આપણી અંદર જે ભ્રમ થઈ રહ્યા છે, જે આપણી અંદર તરંગો ઉત્પન્ન થઈ રહ્યા છે, જે આપણને ડર ઉત્પન્ન થઈ રહ્યો છે, જે આપણને ભય ઉત્પન્ન થઈ ગયો છે, એ બધાનું કારણ છે અંધકાર. અંધકાર એટલે અજ્ઞાનતા. અને અંધકારમાં જેમ આપણે જોઈએ કે રસ્તામાં એક દોરડું પડ્યું હોય અને આપણે ચાલ્યા જતા હોય તો આપણને એકદમ ગભરાઈ જઈએ છીએ, આપણે પાછા પડી જઈએ છીએ અને આપણી પડખે કહ્યું કે એ ભાઈ જો સામે સાપ પડ્યો છે. તો હવે આપણે એકના બંને, ભલે આપણે બે માણસો સાથે પણ બંને જણા ગભરાઈ જઈએ છીએ. તો પહેલી વસ્તુ તો ગભરાઈ જવાનું કારણ શું? કે આપણે અંધકારમાં ઊભા છીએ, પ્રકાશમાં ઊભા નથી. અને અંધકારના કારણે આપણે જેમ દોરડાને સાપ માની લઈએ છીએ, પણ હવે એ દોરડાનું આપણે નિરાકરણ ક્યારે કરીએ? આપણે ભયથી મુક્ત ક્યારે બની શકીએ કે એનું પૂરેપૂરું નિરાકરણ કરીએ, એની સત્ય શું છે એનું સંશોધન કરીએ, સત્યને શોધીએ કે ખરેખર આ શું છે. તો હવે સત્યને શોધવા માટે આપણે અંધકારમાંથી પ્રકાશમાં જવું પડશે, ગમે ત્યાંથી પ્રકાશ લાવવો પડશે. તો હવે આપણે ગમે ત્યાંથી આપણે ટોર્ચ લાવીએ અને ટોર્ચ એ આપણે દોરડા પર મારીએ તો પ્રકાશ થાય, કાં પછી ચકમક્યું સળગાવીએ તો પ્રકાશ થાય, ક્યાં પછી બાકસ સળગાવીએ તો પ્રકાશ થાય, કે દીપ પ્રગટાવીએ તો પ્રકાશ થાય. તો ગમે ત્યાંથી આપણે આપણને જે ભય છે એને ભયમાંથી મુક્ત થવા માટે આપણે પ્રકાશની જરૂર પડે છે. તો અને અંધકારના લીધે જ આપણને ભ્રમ થઈ ગયો છે કે આ દોરડું નથી, આ સાપ જ છે. પણ જ્યારે પ્રકાશ થાય છે ત્યારે પહેલાં તો આપણો ભ્રમ તૂટી જાય છે કે અરે યાર આ તો દોરડું છે. અને ત્યારે આપણો ભ્રમ તૂટે છે, ત્યારે આપણો ભય તૂટે છે અને ત્યારે આપણો ડર તૂટે છે. અને ત્યારે આપણે અંદર જે દુઃખ હતું, જે આપણે ડરી ગયા હતા, આપણે એમ થઈ ગયું કે શું થશે અને આપણને ડંખ મારી દેશે તો શું થશે, જે આપણો ભય હતો એ બધો ભય સંપૂર્ણપણે મટી જાય છે અને ભ્રમ પણ મટી જાય છે. તો આપણો ભય અને ભ્રમ મટ્યો કયા આધારે? અંધકારના આધારે નહીં, પણ જ્યારે ત્યાં જ્યોત પ્રગટી, ત્યાં પ્રકાશ થયો, ત્યારે જે આપણો ભ્રમ હતો કે દોરડામાં સાપ છે, એમ આપણું મન એ પણ આપણો ભ્રમ જ છે. અને એનું કારણ છે કે આપણે જો એક નક્કી લખી રાખો કે જ્યારે બાળકને માતાના ગર્ભમાંથી જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળક પાસે મન પણ હોય છે, પણ મન કેવું સૂક્ષ્મ મન, ન્યૂનતમ મન છે કદ નથી, લગભગ ના સમાન જ હોય છે. એમાં આગલા જન્મની જે પ્રિન્ટ હશે એ સૂક્ષ્મ હશે, ન
ના સમાન જ હોય છે. કારણ કે જો મન એ ટાઈમે બાળકનામાં મન હોય તો મન બાળક જ્યારે જન્મે તરત બાળક વિચાર કરતું થઈ જાય, અને બાળક જન્મે તરત બાળક બોલે કે હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું ઈસાઈ છું, હું મનુષ્ય છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું. અને પછી તો આપણે જોઈ બાળકનું જન્મની સમય જો મન હોય તો આપણે એનું નામ પાડવાની આપણે કંઈ જરૂર જ ન પડે. અને તમારું નામ એને ગમે જ નહીં, કારણ કે એની પાસે મન છે, તો એના મનથી એને માને, એને સુંદર લાગે નામ એ પાડી લે. તમને તમારા ઉપર એ ગરજ ના બતાવે. પણ કહેવાનો મતલબ છે કે બાળક જ્યારે જન્મ થાય એના પર બિલકુલ મન હોતું નથી. એકદમ કોરી સ્લેટ હોય છે, એકદમ સ્થિર સાગર હોય છે, કે સાગરમાં કોઈ પ્રકારનો તરંગ હોતો નથી. એકદમ જળથી ભરેલું સરોવર છે, એના અંદર કોઈ પણ પ્રકાશનો કોઈ પણ તરંગ હોતો નથી, કોઈ પણ લહેર હોતી નથી. અને તમે જુઓ સ્થિર તળાવની અંદર તમે જુઓ, આપણે જે રાત્રિના સમયે આપણે સ્થિર તળાવમાં જોઈએ તો આકાશમાં જે ચંદ્ર ઉગે છે, ચંદ્રનો પડછાયો, એ તારાનો પડછાયો, અને બાજુમાં જે ઝાડવા જે સરોવરની કિનારે ઊભા હોય એનો પડછાયો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. પરંતુ જો એ જ પડછાયો આપણે પકડી શકતા નથી, પણ એને સ્પષ્ટ જોઈ શકીએ છીએ, અને એ પડછાયો તૂટતો નથી. પણ જો એ જ તળાવમાં તમે પથ્થર મારો તો પછી એ પડછાયો તૂટી જાય છે. તો એવી જ રીતે જ્યારે આપણું બાળકનો જન્મ થાય છે ત્યારે એના અંદર શુદ્ધ ચેતનાનો સ્વયં શુદ્ધ જ હતો. એની અંદર કોઈ પણ પ્રકારનું સમાજની લહેર કે જ્ઞાતિ જાતિની લહેર, કોમવાદની લહેર, ધર્મની લહેર કે વિષય વાસનાની લહેર, કોઈ પણ પ્રકારની લહેર એના અંદર હતી નહીં. એ શાંત સરોવર હતું, શાંત ઝીલ હતું, અને એના અંદર પોતાનો પ્રકાશ, કે તમે પોતે જ છો, પછી પોતાનો પ્રકાશ એના અંદર પડતો હતો, અને પોતે પોતાને પ્રેમથી જોઈ શકતો હતો. અને તમે એટલે જ તમે જુઓ બાળકને તમે આનંદ જુઓ. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે અકાળ કોઈ કારણ વગર બાળક આનંદમાં હોય છે, કોઈ કારણ વગર બાળક હસતું હોય છે. ગજામે એને મોટો જંગ જીતી લીધો હોય, એને વિજય મળ્યો હોય, એને વિજય માળા પહેરાવી હોય, એટલો બાળકનામાં આનંદ હોય છે. કેમ કે એ સ્વયં એ ટાઈમે એને એ સ્વયં વિજેતા જ હોય છે. વિજેતા ક્યાં સુધી હોય છે કે એનામાં કોઈ પ્રકારના હજુ એક પણ તરંગ એના અંદર, જેમ આપણે શાંત સરોવરમાં આપણે પથ્થર નાખીએ તો એમાંથી તરંગો ઉત્પન્ન થાય છે અને એમાંથી લહેરો ઉત્પન્ન થાય છે. પણ હજુ આ બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એના અંદર, એના સરોવરમાં, જેને આપણે ચિત્ત સરોવર કહીએ છીએ, એના અંદર કોઈ પણ પ્રકારનું વિષય વાસનાનો આપણે પથ્થર માર્યો જ નથી. પરંતુ જેમ જેમ બાળક મોટું થતું જશે તેમ તેમ આપણે એના અંદર એને તળાવની અંદર આપણે વિષય વાસનાઓના આવરણ પથ્થરો નાખતા જઈએ છીએ, અને એના તરંગો પછી ઉત્પન્ન થાય છે. અને ત્યારે પછી જ્યારે મન હોતું નથી, પણ પહેલાં મનનો જન્મ મા બાપ જ કરાવે છે. અને મનના જન્મ બે રીતે થાય છે. એક સકારાત્મક ઉર્જાથી મનનો જન્મ થાય છે, અને બીજી નકારાત્મક ઉર્જાથી મનનો જન્મ થાય છે. તો સારા મા બાપ હોય, સંસ્કારી મા બાપ હોય, અને મા બાપ એવું ઈચ્છતા હોય કે આ મનુષ્ય જન્મ એ માગો મનુષ્ય જન્મ મળ્યો છે, અને આ મનુષ્ય જન્મને એ જ મુક્તિનો દ્વાર છે, એ જ મહા અવસર છે. અને આ મારો જે બાળક જન્મ્યો છે એ બાળક 184 યોનિમાંથી ફરતો ફરતો એને અનંત જન્મના પુણ્ય મળ્યા પછી આ 184 યોનિમાંથી છુટકારો મેળવવા એક બાળક રૂપે મારા ત્યાં આને જન્મ લીધો છે. તો એનામાં સકારાત્મક ઉર્જા ભરવું, તો એનું મન બંને પ્રકારે બંધાય છે. સકારાત્મક ઉર્જાથી મન બંધાય છે અને નકારાત્મક ઉર્જાથી પણ મન બંધાય છે. તો એ મન સકારાત્મક ઉર્જાથી બંધાય છે.
પરંતુ સકારાત્મક ઉર્જાથી મન બંધાઈએ કેવું હશે? બાષ્પીભવન જેવું હશે. એ તરલ પણ હોતું નથી અને ઘન પદાર્થ પણ હોતું નથી. અને જેમ આપણે જોઈએ કે પાણીને આપણે ગરમ કરીએ અને એની જે વરાળ આકાશમાં ઉડે છે, એમ સકારાત્મક ઉર્જાથી બચપનથી જેના અંદર જ્ઞાન, સકારાત્મક ઉર્જા એટલે જ્ઞાનની ઉર્જા, સત્યની પ્યાસ, સત્યની તડપ જેના અંદર મા બાપે ભરી હોય છે. પણ એવા મા બાપ તો જબ્બલે જ આપણને ક્યાંય જોવા મળે છે. તો કહેવાય છે કે ગોપીચંદની માને આપણે ઘણા એવા તો મા બાપ છે, તો આપણે ગોપીચંદની માને હાલ તો બધા આખું જગત યાદ કરે છે કે જ્યારે ગોપીચંદ રાજા જ્યારે નાહવા બેઠો હતો ત્યારે એની માં જે મેનાવતીએ કહ્યું હતું કે આવી કાયા રે દીકરા તારા બાપની હતી જો, આરે કાયાના મરતું થયા રે ગોપીચંદ. હે ગોપીચંદ, તું કઈ વાતનો અભિમાન કરે છે? તારી પાસે જે કાયા હતી એવી જ કાયા તારા બાપની હતી, પણ એ બળીને ભસ્મીભૂત થઈ ગઈ. તો તું કંઈક ચેતી જા, તું જાગી જા. જે હાલત તારા બાપની થઈ એ જ હાલત તારી થવાની છે, તું ચેતી જ જા. પણ કહેવાનો મતલબ છે કે આ જમાનામાં આવા સકારાત્મક ઉર્જાવાળા જે એની મન તો હશે પણ મન અમન તરીકે, જેમ આપણે પાણીને ગરમ કરીએ છીએ અને જેમ વરાળ જેવું મન એનું હશે, એનું મન ઘન પદાર્થ જેવું હોતું નથી. તો કહેવાય છે કે ગોપીચંદનું એ અમન હતો અને સામાન્ય એનું સૂક્ષ્મ મન તો સૂક્ષ્મ મનમાંથી એ તરી ગયું. પણ હવે તો આપણા મન કેવા થઈ ગયા છે? પથ્થર જેવા મન થઈ ગયા, ઘન પદાર્થ જેવા મન થઈ ગયા છે. કારણ કે બચપનથી જ આપણા મા બાપે, આપણા સમાજે, આપણા કુટુંબે, આપણા પરિવારે આપણની અંદર નાખ્યું છે. પહેલાં જ મેં ઘણી બધી વાત કરી છે કે પહેલાં જ મા બાપ આપણને મારા તારામાં બાંધે છે. પહેલાં જ આપણને રમકડું આપે છે ને રમકડું કહે છે આ રમકડું બેટા તારા માટે જ હું લાવી છું અને આ રમકડું તારું જ છે, તારે કોઈને આપવાનું નહીં. ત્યાંથી જ મોટું બીજ નાનું છે. આ રમકડું તારું છે, આ રમકડું તારે કોઈને આપવાનું નથી, આ હું તારા માટે જ લાવીશું. તો આ બીજ છે સાવ નાનું, પણ આ બીજનું જ્યારે વૃક્ષ થાય છે, જેમ આપણે જોઈએ કે વટ વૃક્ષનું બીજ સાવ નાનું જ હોય છે, પણ તમે જુઓ વટ વૃક્ષ કેવડો મોટું થઈ જાય છે. તો આપણે આ બીજ રોપીએ છીએ ત્યારથી જ મનનો જન્મ થાય છે, ત્યારથી જ વિષય વાસનાનો જન્મ થાય છે. ત્યારે બાળકનું જે અમનરૂપી જે ચેતના હતી અને એ જ ચેતના એટલે સાગર, અને એ જ ચેતનામાં જેમ તમે આપણે જોઈએ કે સાગરની લહેરો સાગરની જ છે અને લહેરો સાગરમાંથી જ ઉત્પન્ન થાય છે અને એ જ લહેરો સાગરમાં પણ સમાઈ જાય છે. તો કહેવાનું મન સાગર જેમ સાગરમાંથી લહેરો ઉત્પન્ન થાય છે, એમ ચેતનામાંથી જ મન ઉત્પન્ન થાય છે. ચેતના એ સ્થિર સાગર છે અને એ સ્થિર ચેતના એ શુદ્ધ સાગર છે. પણ એમાં તમે પથ્થર નાખો, વિષય વાસનાના તમે પથ્થર નાખો તો એના આવરણો, એના તરંગો એમાંથી ઉત્પન્ન થાય છે. તો આપણે પહેલાં જ આવરણ આપણે પથ્થર નાખ્યો કે આ રમકડું તારું છે અને તારે કોઈને આપવાનું નહીં. પછી બીજા નંબરે ઘણા મા બાપ એવા હશે કે કોઈ તને જો તારી પાસે રમકડું છીનવી લે તો તારે એને મારવાનું. તો પૂરું થઈ ગયું, આટલામાં તો એ છોકરાનું આપણે પતન કરી નાખ્યું. પણ હવે મા બાપ સમજતા જ નથી કે જેમ બીજ નાનું હશે પણ એનું ફળ જ્યારે એનું વૃક્ષ મોટું થાય છે ત્યારે એ વૃક્ષ બહુ મોટું હશે, એ વૃક્ષ વિરાટ વૃક્ષ થઈ જાય છે અને ત્યારથી જ મનનો જન્મ થાય છે. અને બીજાનામાં જેમ આપણે કહીએ કે મન એ આમ જોવા તો કંઈ જ નથી. મેં આગળ પણ તમને કહ્યું કે શાંત સરોવર એ અમન છે, શાંત દરિયો એ અમન છે, કે દરિયાની અંદર કોઈ પણ પ્રકારની લહેર જ નથી, એ પોતે અમન છે. અને જે અમન થઈ ગયો, જે એ જ પછી એની જે અમન થઈ જશે, એની ચેતના શુદ્ધ થઈ જશે અને એની ચેતના એટલી બધી શુદ્ધ થઈ જશે કે જેની અંદર સકારાત્મક ઉર્જા બી એની ચેતના એટલી બધી શુદ્ધ થઈ જશે કે જેમ પાણીને આપણે ગરમ કરીએ અને એની વરાળ આકાશમાં જતી હોય
સાગરના પાણીમાં સૂર્યનો પ્રકાશ પડતો હોય અને સાગરનું પાણી એ ગરમીથી એની વરાળો, એની ઉર્જા, એનું બાષ્પીભવન થઈને એ પાણી જે ઉપર ચડતું, આકાશમાં ચડતું હોય તો શુદ્ધ વિચારોમાં એટલે કે સકારાત્મક ઉર્જામાં મનની આ હાલત થાય છે. મન બાષ્પીભવન જેવું બની જશે. અને એટલે જ કહ્યું છે કે તેજીને ટકોર અને ગધેડાને ડફણા. તમે જુઓ, તેજી જેનું મનના અંદર સકારાત્મક ઉર્જા ભરેલી છે, અને આવા જ મનુષ્યને આ જગતની અંદર નાનામાં નાની ઠોકર વાગશે ને તો આ તેજીલો ઘોડો, આ તેજીલો પુરુષ કે જેના અંદર સકારાત્મક ઉર્જા ભરી છે, એ સકારાત્મક ઉર્જાવાળો પુરુષ નાનામાં નાની એની ઠોકર વાગશે, નાનામાં નાનું એવું કોઈ દુઃખ આવશે તો તરત એ ચેતી જશે અને તરત હોશમાં આવી જશે. પણ આપણે કહીએ કે ગધેડાને ડફણા, જો કુંભાર હોય ગધેડા પડે તો વજન મૂક્યું હોય, બંને બાજુ પેલી કંઈક કોથળાની ગુણ બનાવે એને બંને બાજુ માટી ભરે અને ગધેડો ના ચાલે તો પાછળથી ડફણા માર કરે તો ગધેડો ચાલતો નથી. તો કહેવાનો મતલબ આટલો બધી જગતની ઠોકરો ખાવા છતાં પણ જે સુધરતો નથી, તો માની લો કે એની ઉર્જા, એનું મન, જે ગધેડા જેવું મન, એટલે કે એની ચેતના પર અસંખ્ય પ્રકારની ઉર્જાઓ આવી ગઈ છે. અને અસંખ્ય પ્રકારની ઉર્જાઓ આવી ગઈ છે. એ ઉર્જાઓ મનુષ્યને બેહોશીમાં નાખી દેશે. એ ઉર્જાઓ મનુષ્યને નશામાં ફેંકી દેશે. અને એ જ ઉર્જાઓ તમે જુઓ મનુષ્યને પતનના રસ્તે લઈ જાય છે. અને એ જ ઉર્જાઓ તમને અહંકારમાં લઈ જશે, તમને ક્રોધમાં લઈ જશે, તમને કામમાં લઈ જશે, તમને વિષય વાસનાઓમાં લઈ જશે, તમને અત્યાચાર, ભ્રષ્ટાચાર, દરેક જગ્યાએ મતલબ એ જ ઉર્જા તમારી જે મનની તમે જે ઉર્જા છે અને નકારાત્મક વિચારો. મન એક વિચારોનું ઘર જ છે, વિચારોનો જથ્થો છે. જેમ સાગરમાં લહેરો છે, એટલે આપણે સાગર જોતા નથી પણ આપણે લહેરો જોઈને પાછા આવીએ છીએ. તો એમ મન એક વિચારોનો વર્તુળ જ છે, વિચારોના તરંગ જ છે, વિચારોની લહેરો જ છે. પરંતુ જેમ આપણે લહેરો એ સાગરની હોવા છતાં લહેરો એ સાગર નથી, સાગર સ્થિર છે. એમ મન પણ આપણી ચેતના પણ સ્થિર છે. ચેતના ઉપર, સાગર ઉપર લહેરો આવવાથી સાગરની જે સ્થિરતા એ મટી જતી નથી. તેમજ ચેતના પર અત્યંત પ્રકારની લહેરો આવવાથી તો આપણે મનનો જન્મ થાય છે. પણ ચેતના અશુદ્ધ થઈ જતી નહીં, એ તો શુદ્ધ જ હોય છે. પણ એ લહેરોના આવરણ, જેમ સાગર ઉપર જે ઉઠતી લહેરો આપણને સ્થિર સાગરને જોવા દેતી નથી, એમ આપણી ચેતનારૂપી જે લહેરો ઉઠે છે, વિષય વાસનાની લહેરો ઉઠે છે, એના કારણે એ આપણે શુદ્ધ ચેતનાના આપણે દર્શન કરી શકતા નથી અને આપણે પોતાને ઓળખી શકતા નથી. તો મન એક વિચારોનો સમૂહ છે. પછી તમારા કોઈ પણ પ્રકારના વિચારો હોય, જે વિચારોનો સમૂહ છે. અને જ્યાં વિચારોનો સમૂહ, જેમ આપણે જોઈએ કે આકાશમાં સૂર્ય ઉગેલો જ છે, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, પણ જેમ વાદળોનો સમૂહ આવી જાય છે અને સૂર્ય ઢંકાઈ જાય છે, તેમ વિચારોનો સમૂહ આવે છે, જેને આપણે મન કહીએ છીએ, જેનાથી મનનો જન્મ થાય છે. અને એ વિચારોનો સમૂહ જ્યારે આકાશમાંથી વાદળો હટી જશે ત્યારે સ્વયં સૂર્ય પ્રકાશિત થઈ જશે. એવી રીતે આપણા જે વિચારો છે એને જ આપણે મન કહીએ છીએ. વિચારોથી જ મનની ઉત્પત્તિ થાય છે. અને જ્યારે આપણી મનની અંદર જે વિચારોને જે ભમર છે, વિચારોના તરંગો છે, વિચારોની લહેરો છે, એ લહેરો સમી જાય છે એટલે એ પોતે અમન થઈ જાય છે. કહેવાનો મતલબ મન જેવી કોઈ વસ્તુ નથી. મન એ આપણો ભ્રમ છે. અને આપણે જેને મન કહીએ છીએ એ જ આપણી બેહોશી છે. અને ચેતના તો કાયમ માટે શુદ્ધ જ છે. પણ જ્યારે આપણે જેને નિર્વિચાર અવસ્થા કહીએ છીએ, શાંત અવસ્થા કહીએ છીએ, શાંત મુદ્રા કહીએ છીએ,
એ જ્યારે શાંત થઈ જશે અને ચેતના શુદ્ધ થઈ જશે અને ત્યારે પછી મન વિષય અને હવે વિચાર કરો કે તમે આ ઘણા લોકો કહે છે કે આ મનને પોષણ ક્યાંથી મળે છે, તો પણ કોઈ પણ વસ્તુને જો પોષણ ના મળે તો એનો વિકાસ થતો જ નથી. તમે નિર્વિચાર થઈ ગયા તો તમારું મન જતું રહ્યું, તમે અમન થઈ ગયા, તો વિકાસ થવાનો કોઈ અર્થ જ નથી. કે તમને જે પાણી મળતું હતું, પોષણ મળતું એ બંધ થઈ ગયું. નિર્વિચાર કે તમને તમામ પ્રકારનું પોષણ બંધ થઈ ગયું તો તમે અમન થઈ જવાના છો. પણ હવે મનને કોણ પોષણ આપે છે? મનને આપણી વિષય વાસના, આપણો કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, રાગ, દેશ, દ્વેષભાવ, છલ, કપટ, આપણે જે કરતા હોય આ બધાય મનને ખાતર, પાણીને પોષણ આપવાવાળી વસ્તુઓ જ છે. અને આનાથી જ મનને પોષણ મળે છે. અને ત્યારે કહેવાશે કે જ્યારે મનને પોષણ મળે છે અને મન જેટલું મોટું થાય છે, તમે જુઓ આપણે નાના ઝાડ ઉપર ન ચડી શકીએ. નાના ઝાડ ઉપર ચડી તો ઝાડ તૂટી જાય છે, પણ આપણે મોટા ઝાડ ઉપર ચડી શકીએ છીએ. તો જ્યારે મન વિરાટ થઈ જાય છે ત્યારે અહીંયા આપણે ઉલટું બને છે કે જ્યારે મનને પોષણ મળે છે અને મન મજબૂત થઈ જાય છે, મન ટકાઉ થઈ જાય છે, મન શક્તિશાળી બની જાય છે, ત્યારે આપણી જે ઉર્જા છે એ વિષય વાસનાઓના કારણે આપણી ઉર્જા કમજોર થઈ જાય છે. અને કરવાનું હતું તો આપણે મન ઉપર અસવાર થવાનું હતું, પણ એના બદલે થાય છે શું? મન આપણા ઉપર અસવાર થઈ જાય છે. અને પછી મન આપણને કહે છે કે મન આપણને જ્યાં ચલાવે ત્યાં આપણે ચાલવું પડે છે. એટલે કહેવાનો મતલબ છે કે મનનો જન્મ, જો બે જન્મ છે મનના, એક સકારાત્મક ઉર્જાવાળો જન્મ અને એક નકારાત્મક ઉર્જાવાળો જન્મ. અને બંને જન્મ તમારો જે સમુદાય, જેનો સંઘ આપણે સંઘ કહીએ, આપણે સાદી ભાષામાં આપણે સંઘ કહીએ, કે જો તમારા માતા પિતાની અંદર સંસ્કારો ભરેલા હશે, સત્ય ભરેલું હશે, પ્રેમ ભરેલું હશે અને કરુણા ભરેલી હશે તમારા માતા પિતાની અંદર, તો એ તમારા માતા પિતા તમને સંસ્કારો એટલે સત્યનું જ્ઞાન કરાવશે. અને તમારા માતા પિતા તમને જે સકારાત્મક ઉર્જાવાળા વિચારો આપશે. અને તમારા માતા પિતા તમને કહે છે કે બેટા મનુષ્ય જન્મ મળ્યો છે તો આને તું વેડફી નાખતો નહીં અને સત્યના માર્ગે તું યાત્રા કરજે. અને આ મનુષ્ય જન્મ તને મોગો મનુષ્ય જન્મ મળ્યો છે અને આ મનુષ્ય જન્મ એ મુક્તિનો દ્વાર છે. તો એ સકારાત્મક ઉર્જા આપણે અમન તરીકે આપણને ઉપર ખેંચી જશે. પણ આપણને આવા, આગળ મેં કહ્યું કે આવા મા બાપ મળવા તો અશક્ય છે. જવલ્લે જ કોઈ એવો વીર પુરુષ હશે કે જેને મા બાપે બચપનથી જ આવા સંસ્કારો આપ્યા છે કે બેટા જગત મિથ્ય છે. અને એવા જ મા બાપોએ આપણને કહ્યું કે બેટા તું જો આ જગતમાં કેટલાય માણસો મરી ગયા અને કોઈ માણસ ફૂટી કોડી પણ સાથે લઈને જતો નથી, તો તને મનુષ્ય જન્મ મળે તું સાર્થક કરી લેજે. તો આવા સંસ્કારો આપવાવાળા તો ઘણા ઓછા મા બાપ હોય છે. પણ આપણા મા બાપ તો આપણને પહેલેથી જ આપણી અંદર બીજ રોપી દીધું કે જ્યારે આપણી સમજણ નથી ત્યારે જ આપણી અંદર દ્વૈત ભાવનું બીજ રોપી દીધું, અહંકારનું બીજ રોપી દીધું, મોહનું બીજ રોપી દીધું અને રાગ દ્વેષનું બીજ રોપી દીધું કે આ રમકડું તારા માટે જ લાવીશું, આ રમકડું તારું જ છે, તારે કોઈને આપવાનું નથી. હવે આ બીજ નાનું છે પણ આના પર તમે વિચાર કરો તો આખો ઇતિહાસ રચાઈ જાય. આ રમકડું તારું છે, આનો જો તમારે ઇતિહાસ રચવો હોય તો આની આખી ગીતા બની જાય, આનું આખું પુસ્તક બની જાય. કારણ કે એટલું બધું અંદર એક જ બીજમાંથી બધું ભરી દીધું છે અને એવું ઝેરીલું બીજ રોપી દીધું છે. તમે જુઓ પછી એ રમકડાને કોઈ છીનવી લે તો બાળકને ઝઘડા કરશે, બાળક રડવા મળશે, સામા બાળકને મારવા જશે, એટલે એનામાં ક્રોધ આવશે, એનામાં અહંકાર આવશે, રમકડાનો લોભ આવશે, રમકડા પ્રત્યે મોહ જાગૃત થશે. તો આ બધું મનનો જન્મ આપણો સમાજ, આપણો પરિવાર, આપણું કુટુંબ અને જે આપણા ધર્મગુરુઓ જેને કહીએ છીએ કે જે
ધર્મગુરુ એટલે આમ તો ધર્મગુરુ ના કહેવાય, પણ જેને ધર્મના નામે જેને ધતિંગ માંડ્યા છે એવા ગુરુઓ કે જેને પાખંડવાદ જે ચલાવી રહ્યા છે, જે પોતાનું જીવન બીજા ઉપર નિર્ભર રહીને જે ચલાવવા માગે છે અને જેને ધર્મનો ધંધો બનાવી દીધો છે, ધર્મનો જેને કચરો બનાવી દીધો છે, ધર્મનો જેને દુકાન બનાવી દીધી છે, આવા લોકો આપણા મનની ઉત્પત્તિ કરે છે. પણ જો સાચા સદગુરુ મળે, સાચા મા બાપ મળે તો એ મનને મારી નાખે છે, કે મનને શૂન્ય કરી દે. મનને મારવાનું નથી, મનને શૂન્ય કરી દેશે. અને મન જે આપણું ઘન પદાર્થ હતું, ઘન પદાર્થ એટલે કે પથ્થર સમાન કાળું જે હતું, ડુંગરા જેવું મન, અને એક બરફના ટુકડા જેવું આપણું જે મન હતું, અને એ મન પછી મા બાપના જે સંસ્કારો, સાચા ગુરુના સંસ્કારોનું જે સિંચન થાય છે, એ ધ્યાનની ભઠ્ઠીમાં ધ્યાનની ગરમી એ બરફના ટુકડાને આપે છે. ત્યારે પછી એમાંથી જે ઘન પદાર્થ બરફનો જે ટુકડો છે એમાંથી પ્રવાહી થાય છે, અને એ પ્રવાહીને ગરમી મળે એટલે એ પ્રવાહીનું પછી બાષ્પીભવન થાય છે, અને એ પછી સંસ્કારોનું સિંચન કરે છે. ત્યારે પછી મનમાંથી અમન થઈ જાય છે, અને ત્યારે પછી મન રહેતું નથી. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.